સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરલી મટકાના જુગારધામ પર રેડ કરી 8 જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે અથવા નાનપુરા બેગમ ચકલાન નાવદાના ટી સામે ભાડાના મકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોહમ્મદ શરીફ, મોહમ્મદ સફી બનારસી તથા હારૂન શેખ ઉમરવાડાના ભાડાના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે રેડ કરતા 8 જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેઓ વરલી મટકાના આંકડાનો આંક લખવા માટે આરોપીઓ બેઠા હતા. આ દરમિયાન પોલીસની રેડ પડતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઇમ્તિયાઝ પટેલ, મોહમ્મદ અફઝલ ઝરદોસ, અબ્દુલ રસીદ શેખ, રમઝાન શેખ, હૈદર લાલુભાઈ સૈયદ, મોહમ્મદ યુસુફ હુસૈન મિયા જરદોસ, શંકર કુશવાહા અને શોકત હુસૈન કાદર ખાન પઠાણને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી 37,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.